અને હાલ તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના સિવિલ ખાતે લાઈવ અમદાવાદ સિવિલના દ્રશ્યો જ્યાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને તેમના પરિવારને સોંપવામાં આવશે। પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના અંતિમ સફર પર નીકળ્યા છે। વિજયભાઈ રૂપાણી જે રાજનેતાઓમાં એક અલગ જ મોભો ઊભો કરવા માટે સક્ષમ રહ્યા અને અત્યારે હાલ અમદાવાદ સિવિલ ખાતે અમારા સંવાદદાતા દર્શલ પણ ઉપસ્થિત છે। સીધા દર્શલ પાસે જઈશું। દર્શલ, પૂરા સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને હવે પરિવારને સોંપવામાં આવી રહ્યો છે। ખૂબ જ દુઃખદ ઘડી પૂરા ગુજરાત માટે છે। તેમના પરિવારને સાંત્વના પૂરું ગુજરાત આપી રહ્યું છે, હિંમત આપી રહ્યું છે। ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે અને કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? નિધિ, લાઈવ દ્રશ્યો આ સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહારના જોઈ શકાય છે કે જ્યાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને બહાર લાવવામાં આવે છે। આગળ ફોટો અને પાછળ કોફિનમાં તેમનો પાર્થિવ દેહ જે છે તે રખાયો છે। પુષ્પાંજલિ જે છે તે અહીંયા અર્પણ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે આખી ઘટના જે બની ખૂબ ગંભીર અને મોટી ઘટના અને તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમનું નિધન થયું અને તે બાદ તેમના ડીએનએની ઓળખ ચાલી 70 કલાક બાદ તેમનો પાર્થિવ દેહ જે છે તે ઓળખાયો અને તે બાદની આ વિધિ આ પ્રક્રિયા જે છે તે રાજકોટ અને અમદાવાદમાં શરૂ કરાઈ। અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં જોઈ શકાય છે કે અત્યારે હાલમાં રાજકીય સન્માન તેમને આપવામાં આવ્યું છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી તેઓ છે અને સાથે રાજકીય તેમની કારકિર્દી જે પ્રમાણે રહી છે, તેમના જે કામો રહ્યા છે તે પછી સંગઠનમાં હોય કે પછી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી હોય કે અન્ય જવાબદારી તેમને ખૂબ સારી રીતે નિભાવી છે। માટે લોકોની સંવેદના તેમની સાથે જોડાયેલી છે। માટે આજે અમદાવાદ જે છે તે આ વિજય રૂપાણીના પરિવાર સાથે ઊભું છે। આખું ગુજરાત તેમના પરિવાર સાથે ઊભું છે અને સંવેદના વ્યક્ત કર્યું છે, દુઃખની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં અંજલિ રૂપાણી, તેમના પુત્ર ઋષભ જે છે તે હાજર છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે, સાથે હર્ષ સંઘવી હોય, ઋષિકેશ પટેલ હોય, જગદીશ વિશ્વકર્મા હોય, આ મંત્રીઓ પણ હાજર છે અને તેની સાથે સાથે કેટલાક ધારાસભ્યો, અમદાવાદના મેયર છે, આઈજી, કમિશનર, સાથે કેટલાક કોર્પોરેટરો અને કોર્પોરેશનના જે સત્તા પક્ષના જે લોકો જે છે તે પણ અહીંયા હાજર છે અને ખાસ આ એક વ્યવસ્થા અહીંયા આ જે દ્રશ્યો આ લાઈવ જે છે તે અહીંયાના જોઈ શકાય છે કે ત્યાં કઈ રીતે અહીંયા આ પ્રક્રિયા જે છે કરવામાં આવી રહી છે। બિલકુલથી દર્શલ, આવીએ છીએ આપની પાસે। આપ જુઓ, અત્યારે વિજયભાઈ રૂપાણીના પત્ની, તેમના પુત્ર, તમામના ચહેરા પર એક ગમગીની દેખાઈ રહી છે અને ગમગીની હોય પણ ખરા। જો કે આ પરિવારને સાંત્વના પાઠવવા માટે પૂરું ગુજરાત તેમની પડખે ઊભું છે, તેમની હિંમત બનીને ઊભું છે, તેમના પરિવાર બનીને ઊભું છે। પણ આ એક વિકટ ઘડી જલ્દીથી વીતી જાય તેવી પ્રાર્થના સાથે સાથે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે। વિજય રૂપાણી કે જેઓ ખૂબ જ સરળ અને મૈત્રીભાવ ધરાવતા સ્વભાવવાળા અને એટલા માટે જ કોઈ પણ રાજકીય પક્ષના નેતા કેમ ના હોય, જ્યારે પણ વિજય રૂપાણીની વાત આવી છે ત્યારે તે તમામ લોકોએ વિજય રૂપાણીને પોતાના મિત્ર કહ્યા છે અને મિત્ર સમાન આ વ્યક્તિ જ્યારે હવે તેમની વચ્ચે નથી રહ્યો ત્યારે વિશ્વાસ લોકોને નથી થઈ રહ્યો કે વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા। સિવિલ હોસ્પિટલથી લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વિજય રૂપાણીના પાર્થિવ દેહને પૂરા રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી રહી છે। હાલ તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ। તિરંગામાં લપેટાયેલો વિજય રૂપાણીનો આ પાર્થિવ દેહ જે પરિવારને સોંપવામાં આવી રહ્યો છે ત્યારે આ ભાવુક થતા દ્રશ્યો
પૂરા ગુજરાતને ભાવુક બનાવી રહ્યા છે. અણધારી વિજય રૂપાણીની આ વિદાય કોઈએ વિચાર્યું પણ નહોતું કે આપણા લોકલાડીલા વિજય રૂપાણી આ રીતે આપણી વચ્ચેથી વિદાય લેશે. એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, ક્રેશ થયું, તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. લંડનમાં પોતાના પરિવાર સાથે મેળાપ માટે જઈ રહ્યા હતા, પોતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. પરંતુ પણ ક્યાં ખબર હતી કે આ ફ્લાઇટ તેમની અંતિમ ફ્લાઇટ બની રહેશે. અને વિધિનું વિધાન જુઓ કે અત્યારે લંડનથી એ તમામ તેમના પરિવારજનો અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો આપ અમદાવાદ સિવિલ ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં 108 મારફતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં રાજકોટ એરપોર્ટ ખાતે તેમને સોંપવામાં આવશે. મોટી સંખ્યામાં અહીં રાજનેતાઓથી લઈને પોલીસ અધિકારીઓથી લઈને IAS ઓફિસર્સ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.